સુરતમાં એક કમકમાટીભરી ઘટના બની. સુરતના ભાડા ગામમાં ગુંગળામણના કારણે એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત નીપજ્યા. પ્રાથમિક તપાસ સામે આવી. ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ એવું માનવામાં આવી રહ્યું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી. સુરતના ભાડા ગામના જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતાં એક જ પરિવારના 3 લોકોના મોત નીપજ્યા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને 2 મહિલા સહિત 3 લોકોના મોત નીપજ્યા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો તેમજ સ્થાનિક રહીશોની મદદે દોડી આવ્યા હતા. પોલીસ સાથે મળીને સૌપ્રથમ જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. હાલમાં મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સ્થાનિકો, રહીશો અને પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા છે. કયા કારણોસર આ ઘટના બની તે દિશામાં હાલ તપાસ શરૂ થઈ. સુનિલ બાલુભાઈ ડોડિયા. શું ઘટના બની છે? સવારમાં ઉઠીને ગયો અને ઉઠીને મેં બાંડું ખોલ્યું અને ઉઠીને બાંડું ખોલ્યું તો મારો ફાધર બેડ પર વળેલો હતો અને ઉઠાડવાની કોશિશ કરી, પપ્પા ઉઠ ઉઠ, પણ પપ્પા નહીં ઉઠ્યા. કયા કારણોસર આ ઘટના બની? હવે તો ન ખબર. હવે મશીન તો બંધ હતું, ઘટના બંધ થઈ ગયેલું હતું. મશીન શા માટે? હવે કોઈ હગાવાળા આવે ત્યારે અમે જનરેટર ચાલુ કરીએ. અમારે લાઇટની સુવિધા નથી, અમે સોલરનો ઉપયોગ કરીએ. કેટલા લોકોની ડેથ થઈ? 3. શું સગા થાય છે તમારે? એક માસી થાય છે અને એક દાદી થાય છે. સમગ્ર ઘટના વિશે આપ શું કહેશો? આમાં એક બેનનું નામ છે સીતાબેન અનિલભાઈ રાઠોડ અને વૈડાબેન રાઠોડ. ત્યાં કઈ જગ્યા પર રહેતા હતા? આપણે આરતીદારિયા સ્ટોપ, ગામનું નામ? બાઠા. છેલ્લા કેટલા સમયથી નોકરી કરતા હતા? દાદો 40 વર્ષથી નોકરી કરતો હતો.